સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તેમજ પ્રભારી પ્રદ્યુમનસિંહ વાજાની ઉપસ્થિતિમાં જનકલ્યાણ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રદ્યુમનસિંહ વાજાએ કેન્દ્રની લોકકલ્યાણકારી યોજનાઓથી માંડીને ઓપરેશન સિંદૂર અને રામ મંદિરના નિર્માણ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશમાં આજે પણ વિકાસની ગતિ જળવાઈ રહી છે, જેના માટે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારની ભાગીદારીના પગલે વિકાસ દર જળવાઈ રહ્યો છે. હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે. જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે. એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનની મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે.